નમસ્કાર મિત્રો. આરઆરબી તમને ખ્યાલ હશે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એક સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ છે મિત્રો. ઓકે, તો આરઆરબી દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે મિત્રો. અત્યારે ટેકનિશિયન આ પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત થયેલી છે. ઓકે, એમાં લેવલ 5 અને લેવલ 2, ઓકે, આવી બે અલગ અલગ પોસ્ટ ઉપર આ ભરતી છે. લેવલ 2 જે છે મિત્રો, એની અંદર અલગ અલગ સબ પોસ્ટ બહુ બધી છે. ઓકે, જેનો આપણે ડિટેલ વિડીયો એક બનાવેલો છે, જેને લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. લિંક ઉપર જઈને તમે આપણો ડિટેલ વિડીયો જોઈ શકો છો. એક સરકારી ભરતીની જાહેરાત મિત્રો અત્યારે થઈ ગઈ છે. 28 જૂનથી ઓલરેડી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 28 જુલાઈ સુધી તમે ફોર્મ અપ્લાય કરી શકો છો. આનામાં જે છે મિત્રો, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તરીકે અલગ અલગ આઈટીઆઈ જો તમે કરેલા છે, 10+2 આઈટીઆઈ જે કહેવાય ને, ઓકે, એ ડિટેલ નોટિફિકેશન જ્યારે તમે જોશો તો એની અંદર તમને એક એનેક્સ્ચર એ આપેલું છે. એની અંદર ડિટેલ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન વિશેની માહિતી આપેલી છે. પણ ઇન જનરલ વાત કરીએ તો આઈટીઆઈ જો તમે કરેલું હશે અલગ અલગ ફિલ્ડની અંદર, તો એ ફિલ્ડ જેમાં મેન્શન હોય, ઓકે, એ જે તમે આઈટીઆઈ કર્યું છે, જે ટ્રેડ તમારો મેચ થાય એની અંદર તમે અપ્લાય કરી શકો છો. સારું એવું પગાર ધોરણ આની અંદર રહેવાનું છે. જે લેવલ 5ની જોબ છે એની અંદર 29,200 એટલો તમારો બેસિક પે રહેશે અને જે લેવલ 2ની જોબ છે એમાં 19,900 તમારો બેસિક પે રહેવાનો છે. એની ઉપર તમારે અલાઉન્સીસ મળશે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા. ઓકે, તો એની સાથે તમારી સેલરી બહુ સારી રીતે રહેવાની છે. ઓકે, આ એક સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ છે મિત્રો. ઓકે, કેન્દ્ર સરકારની ભરતી છે. તો ફટાફટથી આના માટે ફોર્મ અપ્લાય કરી દેજો. આનો ડિટેલ વિડીયો જોવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. આપણી ચેનલની વિઝિટ કરીને આ ડિટેલ વિડીયો આનો જોઈ લેજો અને તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય એમની સાથે જરૂરથી આ વિડીયોને શેર કરી દેજો. થેન્ક યુ મિત્રો.